બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. તો કેમ છો બધા આફ્ટર 2 days? તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. આમ તો જો કે લાગતું નથી, કારણ કે બધી જ જગ્યા પર વાતાવરણ તો બહુ ડેન્જર ચાલી રહ્યું છે. અમુક જગ્યા પર વાદળા ફાટી રહ્યા છે, તો અમુક જગ્યા પર કંઈ અવળું થઈ ગયું છે. સો જોઈ લો તમે અમારે ત્યાંનું વાતાવરણ છે ને, ડેન્જર વાતાવરણ છે, ડેન્જર. ઓહો હો, પ્રોગ્રેસ નથી કરી રહ્યો સોનુ. મમ્મી આ લોકોને શું કેવું છે વાતાવરણ વિશે? બહુ ખરાબ વાતાવરણ છે, ધ્યાન રાખજો બધા પોતાનું, આજુબાજુવાળાનું ને ફેમિલીવાળાનું ખાસ કરીને. ઓકે, ને આઈ હોપ કે બધા મજામાં હશે એવું મને દિલથી છે. તને શું આપવું હોય તો એમાં શું માંગ્યું? રોટલી બનાવીએ ને. ચાલો, તમારો ભાઈ હવે આજે જો કે આજે તો નહીં, ડેલી કરે જ છે. બહુ તેજ હો રહ્યો હે, બહુ તેજ હો રહ્યો સાલ. બટ હવે કરીએ. ચાલો, લોટનો ડબ્બો કઈ જતો રહ્યો? તમારા ભાઈને લોટ બાંધતા પણ આવડે છે. જો તમારી આવનારી ભાભીને કંઈ પણ પ્રોબ્લેમ પડવા દઈએ નહીં આપણે. કઈ ગયેલા ગાઈસ? તો કેમ છો બધા? વાગી ગયા છે રાતના 6:45 ને સવારનો હજુ બી વરસાદ રોકાયો નથી. ધોધમાર વડોદરામાં વેધર છે એકદમ અલગ. સો તમે લોકોને ક્યાં જવું હોય તો સાચવીને નીકળજો, બાકી તમારી તો વાત જ લાગી જશે બહાર નીકળશો તો. નહીં મમ્મી? મમ્મી અમારી માટે બનાવી રહી છે શું અનાજ? ઇડલી ને સાંભાર. જેના માટે આ બધો સામાન મેં ફ્રીજમાંથી કાઢી આપ્યો છે. તમારો ભાઈ છે અત્યારે ઠાકોરના ઠાકોરના આઉટફિટમાં, કારણ કે તમારા ભાઈને ઠંડી બહુ જ લાગી રહી છે. કારણ કે જો ઉનાળો બી છે, શિયાળો બી છે, ચોમાસું બી છે, એટલે તમારા ભાઈ મોજા પછી ટી શર્ટ, શાલ બધું કમ્પ્લીટ કરીને જ બેઠો છે. પણ વેધર આખી અલગ અલગ છે. જો તમને મારું બતાડું, અત્યારનું બતાડું. જો ચડ્ડામાં છે તમારો ભાઈ, પછી નીચે મોજા છે ને ઠાકોર બન્યો છે, સોલેનો ઠાકોર. ખબર નહીં, ઠંડી અમુક વાર ઠંડી લાગે છે, અમુક વાર ગરમી લાગે છે, બધું નવું નવું છે. ટેન્શન પડી ગયાનું બહુ ગમે, એટલે કાંડો પડી રહ્યા છે. મમ્મી બહુ કરે છે. હું કીધું તું અમારે? આનો મસાલો, આદુ ને લસણ પણ કાપ્યા તો કરી મને. साला ये दुख का खत्म नहीं होता बे. આ વેધરમાં મને કામ કરાય છે ગાઈસ. સમજાવો મારી મમ્મીને કોઈ કે આ વેધરમાં કામ ના કરાવાય છે ને, છોકરાઓને આરામ કરવા દેવાનો હોય એવું સમજાવો તમે. હા તો કામ, જો આપણે બીમાર હોઈએ કે પછી કંઈ પણ કામમાં હોઈએ ને તો પહેલાં મારું કામ કરો બસ, વાર્તા પૂરી. બીજું બધું હું મમ્મી કશું ના જોઈએ, એનું કામ કરે પણ પહેલાં કરી આપી મને મસાલો વાટી આપ્યો. મસાલો તમારા ભાઈ ઠાકોરના ડ્રેસમાંથી સારા ડ્રેસમાં આવી ગયા છે. क्या कर रहे हैं यार तू? तो मजाक है क्या?
હે આદુ અંદાજે કાઢવાનું હોય બધું. આ લોકો કહેશે આજે કૃષ્ણભાઈ આખા ઘરની ટૂર કરાવી દીધી. બે બ્લોગમાં તો કરાવી દીધેલી છે ને આ લોકોને. કાંઈ ને ફ્લેટમાં ઘર જેવા હોય ને એવા ઘર છે. લે કાપ બુક થઈ જા આવું છું. હા ઇડલી થઈ ગઈ. સોફ્ટ ઇડલી થઈ હશે ખબર નહીં, આપણે જોઈએ. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा साल. યા ગરમ આટલું બધું પાણી. સોફ્ટ થઈ ગઈ છે લાગે. ભાઈ તેલ નાખ્યું કે ઘી નાખ્યો લે? બધા ઘેર તારક મહેતા ચાલતું હોય નહીં. જય જોઈએ તે તારક મહેતા ગાઈ. તમે લોકો જોતા જશો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. હું તો પેલા એને લીધે જોઉં છું, શું કહે દિલીપ જોશીને લીધે. બાકી હા મને ખબર કે અમુક લોકો બબીતાને લીધે જોતા હશે ને મમ્મી. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, सुके. અમુક લોકો બબીતાને લીધે જુએ, આપણે જેઠાલાલને લીધે જોઈએ. હું તો ટાઈમ પાસ કરું. હું બોલ હું કરવા જુએ તું? પાસ કરવાનો વળી. કોઈને જોવા થોડું જોવાનું. ના પણ જેઠાલાલની કોમેડી યાર એક નંબર છે. એ છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરે, ખબર તને મમ્મી? એવું તો રૂપિયા નહીં લેતો એવો. તો પણ રૂપિયા તો લે જ છે ને. પણ હવે એનું નામ નહીં કમાઈ ગયું. પણ એક વખત નહીં ગઈ તમારો ભાઈ પણ એક દિવસ એવું મોટા પ્રોજેક્ટો કરશે. સિરિયલોમાં નહીં જાય પણ મોટા પ્રોજેક્ટો કરશે. આટલું બરાબર ને? જો રિએક્શન જોઈ લો આપણે. તમારા ભાઈ આવડી ગયું બધું ને. અમે એટલે મારો જે પણ કોઈ વહુ આવશે એને તો સારું જ ને નહીં? મમ્મીએ મને બધું શીખવાડી દીધું ગાઈસ, બધું જ. ખાલી એટલું છે કે રોટલી ગોલ નહીં બનતી, બસ બીજું કંઈ નહીં. તમારું પણ બધું જ આવડે છે. હવે ઇડલીનું ટેસ્ટ કરીએ. કસના ઇડલી મજા. સોફ્ટ ઇડલી છે. તમારે ખીરું જોઈતું હોય તો ડેરીએ જઈને લઈ આવવાનું. આવું સોફ્ટ ખીરું લાવવાનું તો છે ને આપણે ખાવામાં પણ જે આપણા તો દાંત છે પણ ઘરડા લોકો જે હોય એ લોકોને ખાવામાં પ્રોબ્લેમ ના પડે તો સોફ્ટ વસ્તુ લાવવાનું. નહીં મમ્મી? સોફ્ટ વસ્તુ લાવવાનું. હું નાખ્યું? ઈનો નાખવાનો. જો જાડું ખીરું હોય તો ઈનો નાખી દે એટલે પાતળું થઈ જાય. હે ને કેવું હોય ને એવું હોય ભાઈ, આપણને ખબર નહીં. રેસીપી હું તને જજાવતું નહીં. પેલું આપણે પેલું હિરાઈ દેવાનું. શું કહેવાય પેલું? નહીં આવતું? ના પણ હોય ને, આમાં પણ હોય ને. ના પકડાય પેલું કશું પકડવાનું. આ નહીં લઈ આવવાનું. મોજા. હા જો મોજા એ મોજાથી સારું રહે ને મમ્મી. પણ જો અમારે થનાર બહુ આ બ્લોગ જોતી હોય તો ટેન્શન ના લીધે મને બધું આવડી ગયું છે ને મમ્મી. મને એક કાલો મેં એક તારી ના એટલે તારી મારે 4 છે એટલે 2 તારી 2 મારી. એવું જો અમારા ઘેર કોઈ આમ પેલું મરી ગયું હોય ને એવું લાગે, કારણ કે ટીવી ચાલતી નહીં, રિચાર્જ પતી ગયું છે. પપ્પા એવું કીધું કાલે રિચાર્જ કરાવીશ.
મોબાઈલમાં તો છે જ, હવે મોબાઈલ જોઈ જોઈને કેટલો જોવાનો, એટલે આપણે બહુ નોર્મલ. પણ આમ ઘરમાં કોઈ હોય ના તો મળેલું લાગે નહીં મમ્મી? મમ્મીને એવું કેવું છે કે ઘરમાં કોઈ હોય ના ને મળેલું લાગે, એટલે ટીવી ચાલુ ના હોય. બધાને કે અમે ટીવી જોઈએ તે તારક મહેતા. क्या कर रहे हैं यार तू मतलब मजाक है क्या જોન પણ જોતી નહીં, પણ કેમેરામાંથી જોતી નહીં. તને કોણ લે છે? તમારા જેવા લોકોને આપણે લેતા લેવાના લઈ લેવાના. મમ્મી મજા આવી ગઈ ખાવાની. તો ગાઈસ આપણે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. તો આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને રાજપીપળાવાળો બ્લોગ આવી ગયો છે તો તમે જઈને જોઈ જાઓ. ને કેટલા વખતથી તમે વ્યૂઝ લાવતા નથી છેલ્લા 2-3 વિડીયોથી, તો જે પહેલાં લાવતા તો વ્યૂઝ લાવવાનું ચાલુ કરી દો. ને ચલો નવા બ્લોગ સાથે આપણે મળીએ. બાય બાય.